સુરતના વન વિભાગમાં ફરજ બજાવતા આરએફઓ સોનલ સોલંકી ઈજાગ્રસ્ત હાલતમાં કારમાંથી મળી આવ્યાનો મામલો સામે આવ્યો હતો તો મહિલા અધિકારીને સુરતની ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। મહિલાના મગજનું સીટી સ્કેન કરતા તેમાં ગોળી હોવાનું જણાઈ આવ્યું હતું। આજ 6 નવેમ્બર 2025ના રોજ બપોરે પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો। જ્યાં દર્દીની તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઈજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે। ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે। દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે। બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી। હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે।